અમદાવાદમાં આત્રેય ઓર્ચિડમાં આગમાં સ્થાનિકોને બચાવનાર હોમગાર્ડનું સન્માન કરવામાં આવ્યું, જેમાં ઇન્દિરા બ્રિજ પાસે 29 એપ્રિલે સાંજે આગનો બનાવ બન્યો હતો। હોમગાર્ડ જવાને જીવના જોખમે 4 લોકોના જીવ બચાવ્યા હતા અને કામગીરીને બિરદાવવામાં આવી। જિગ્નેશ વાઘેલાએ ચોથા માળેથી સળગતી સીડીની વચ્ચેથી ચડી જઈ એક જ પરિવારના 4 સભ્યોનો જીવ બચાવ્યો હતો। હોમગાર્ડ કમાન્ડન્ટ જનરલ આઈપીએસ મનોજ અગ્રવાલ દ્વારા કામગીરીનું સન્માન કરવામાં આવ્યું। રાષ્ટ્રપતિ એવોર્ડ માટે પણ જિગ્નેશ વાઘેલાનું નોમિનેશન મોકલવામાં આવશે। દોરડા પર લટકીને જીવના જોખમે હોમગાર્ડના જવાને 4 લોકોના જીવ બચાવ્યા હતા। આત્રેય ઓર્ચિડ નામના ફ્લેટની સ્કીમમાં ભીષણ આગ લાગેલ। આ ભીષણ આગ અમારા જિગ્નેશભાઈ ત્યાંથી પ્રસાર થઈ રહ્યા હતા। એ વખતે ડ્યુટી ઉપર ન હોવા છતાં પણ ત્યાં આગળ એમણે ભીષણ આગને જોઈને સીડીની અંદર પણ આગ લાગેલી હતી, તેમ છતાં બી આગની વચ્ચેથી પ્રસાર થઈને ચોથા માળ સુધી પહોંચી ગયા હતા અને ત્યાંથી જે ફાયર બ્રિગેડ દ્વારા જે દોરડું લંબાવેલ એ દોરડા ઉપર લટકીને એમણે એક બાળકી, 2 મહિલા અને એક પુરુષ એમ કુલ 4 જણનો જીવ બચાવેલ, જે અમારા હોમગાર્ડ દળ માટે ખરેખર એક ગર્વની બાબત છે। અને માનવતાને ધ્યાનમાં રાખીને એમણે આ જે કામ કર્યું છે બહાદુરીનું, એ અમારા હોમગાર્ડ દળના હું કમાન્ડર તરીકે, જિલ્લા કમાન્ડર તરીકે એમને હું બિરદાવું છું। ત્યારબાદ આની જ્યારે અમે જાણ અમારા ગુજરાતના ડાયરેક્ટર જનરલ શ્રી અગ્રવાલ સાહેબને કરી તો એમણે પણ ગર્વની અનુભૂતિ કરી અને એમણે પણ આની વિગતો મંગાવી। એમણે પૂરી ચકાસણી કરી, વિડીયોની ચકાસણી કરી, જિગ્નેશભાઈની કામગીરીની ચકાસણી કરી। ત્યારબાદ એમણે જિગ્નેશભાઈને રૂબરૂ મળવા બોલાવેલ, ત્યારબાદ એમનું સન્માન કરેલ અને પ્રશંસાપત્ર આપીને એમનું સન્માન બહુમતીથી એમને કરેલ। 2006 વખતની ભરતી છે, 18 વર્ષ થયા મારે, બરાબર। અહીંથી હું જતો હતો અને આગ લાગી હતી, ભીષણ આગ હતી, તો ત્યાં ફાયર બ્રિગેડ પર પહોંચ્યા, પણ પબ્લિકમાં બચાવમાં ટાઈમ વેસ્ટ થયો, એટલે હું ઉપર ચડ્યો। 4 જણા હતા અને 2 લેડીઝને છોકરાને લઈને ડાય મારવાનું વિચારતા હતા એ લોકો, પણ મેં કહ્યું, મેં કીધું ડાય ના મારો, તમને બચાવી લઈશ, મેં કીધું ચિંતા ના કરો। મેં કીધું પહેલાં એમને છોકરો લીધો, પછી એમને બચાવ્યું, પછી એમની સાસુને બચાવ્યા, પછી એમના હસબન્ડને બચાવીને કર્યા। ના, મેં કીધું પહેલાં એમને બચાવવાનું, પછી આપણે જોઈશું। મેં કીધું પહેલાં, કેમ કે એ લોકો ડાય મારવાનું કરે, છોકરોને બધે ડાય મારવાનું જ કરતા હતા, જમ્પ મારવાનું। કે પરિસ્થિતિ બહુ ખરાબ હતી, બહુ એટલે અઘરું હતું કહેવાનું।